કરીએ તો અંતે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડિયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આપના ઉમેદવાર ભૂપત ભાયણની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો, જેમાં હર્ષદ રીબડિયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। તો ભૂપત ભાયણીએ રાજીનામું આપતા સીટ ખાલી પડી હતી। હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે ચૂંટણી યોજાઈ ન હતી। વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। કાયદાકીય ચુંગલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજીને પરત ખેંચી લીધી છે। વિધાનસભા ચૂંટણીમાં આપના ભૂપત ભાયણની જીતને પડકારતી અરજી કરી હતી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે, શું વિગત છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો જે ગુજરાત હાઈકોર્ટની અંદર વિસાવદર બેઠકને લઈને જે ઇલેક્શન પિટિશન કરવામાં આવી હતી, આપના ધારાસભ્ય જે ભૂપત ભાયણી છે તેને જીતની પડકારતી જે અરજી હતી તે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવી હતી। તે અરજીને હર્ષદ રીબડિયા દ્વારા જે છે તે પાછી ખેંચવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે વિસાવદર પેટા ચૂંટણી હતી તે ઘણા સમયથી તેની ચૂંટણી યોજાઈ નથી શકતી। આ ઇલેક્શન પિટિશન જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હતી તેના કારણે નથી યોજાઈ શકતી તે ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। થોડાક જ સમયની અંદર ઇલેક્શન પિટિશન પાછી ખેંચાતા ચૂંટણી યોજાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। અને ખાલી પડેલી સીટ બાદ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે જે ચૂંટણી નથી યોજાતી તેની લઈને જે અરજી છે તે પરત ખેંચવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના પણ એક ઉમેદવાર દ્વારા અરજી કરવામાં આવી હતી, તે અરજી પણ અગાઉ પરત ખેંચી લેવામાં આવી હતી। અને બીજી એક અરજી છે તે મતદાર દ્વારા કરવામાં આવી હતી, તે મતદાર દ્વારા કરવામાં આવેલી અરજી હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે અરજી મતદાર દ્વારા કરવામાં આવી છે તેનું પણ ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટની અંદર જે કઈ ચુકાદો છે તે આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। એટલે કે થોડાક જ સમયની અંદર વિસાવદર ચૂંટણી વિધાનસભાની ચૂંટણી લઈને જે માર્ગ છે તે મોકળો થયેલો જોવા મળી રહ્યો છે। ધવલ, હર્ષદ રીબડિયાએ અરજી પાછી ખેંચી લીધી છે, તેને લઈને કોઈ માહિતી મળી છે? શું કોઈ કારણ સામે આવ્યું છે? કારણ કે લાંબા સમયથી કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી છે આ બેઠક। જે ચોક્કસથી હર્ષદ રીબડિયા દ્વારા જે અરજી છે તે પરત ખેંચવામાં આવી છે તેને લઈને હજી સુધી હર્ષદ રીબડિયાની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ હર્ષદ રીબડિયા દ્વારા જે સમયે અરજી કરવામાં આવી હતી તે સમયે જે જીત પડકારવામાં આવી હતી ભૂપત ભાયણીથી, તેને લઈને અરજી કરી હતી, પરંતુ હજી સુધી હર્ષદ રીબડિયા દ્વારા કોઈ પણ જાતની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી। એ ટૂંક સમયમાં ભાજપ પક્ષ અથવા તો હર્ષદ રીબડિયા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કયા કારણોથી ચૂંટણી ઇલેક્શન પિટિશન છે તે પરત ખેંચવામાં આવી છે। આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે। આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હર્ષદભાઈ રીબડિયા। હર્ષદભાઈ, આપે જે આ અરજી છે તે પાછી ખેંચી લીધી છે, કારણ શું છે? કારણ એમાં અરજી આપણે જયારે ઇલેક્શન નું રિઝલ્ટ આવે ને એને નિયમ મુજબ 1 મહિનામાં કરવી પડે, એટલે ત્યારે આપણે જે તે વખતે અરજી કરી હતી, પણ ન્યાયિક પ્રક્રિયા થોડોક લાંબી હોવાથી સમય જતો હતો। એટલે એવું હતું કે ભાઈ આપણી પિટિશન ના કારણે જો ઇલેક્શન ખેંચાતું હોય એટલે મારા ધારાસભ્ય વિહોણું હતું, એટલે મને એવું અંદરથી એવું ઈગું કે આપણે ખરેખર આ પિટિશન ખેંચી લઈએ તો ચૂંટણીનો માર્ગ મોકળો મળે, એટલે આપણે પિટિશન પરત ખેંચી છે। જી હર્ષદભાઈ, હવે શું લાગી રહ્યું છે કે હવે તો માર્ગ મોકળો થઈ ગયો છે, તો ચૂંટણી ક્યારે થઈ શકે છે? શું લાગી રહ્યું છે આપને? શું ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે ખરી? ચૂંટણી હવે તો કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની હોય ને એની સાથે આપણે પેટા ચૂંટણી આવતી હોય છે। હવે એ તો ચૂંટણી પંચ જ નક્કી કરશે ક્યારે આપવી। જી હર્ષદભાઈ, શું ફરી એકવાર અહીંયા ત્રિપાખીયો જંગ જોવા મળશે? શું લાગી રહ્યું છે આપને કે ફરી એકવાર આપ અહીંયાથી લડશો ખરા? હવે એ તો અમારી પાર્ટી અને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે આપણે કઈ રીતે અહીંયા ગોઠવણી કરવી, અને બાકી તો ચૂંટણી સમયે ખબર પડે કે કયો જંગ કઈ રીતે ખેલાશે। જી હર્ષદભાઈ, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે। તો છેલ્લા કેટલાય સમયથી આ બેઠક પર ચૂંટણી નહોતી થઈ રહી, કારણ કે અરજીઓ પેન્ડિંગ હતી, તેના કારણે અહીં ચૂંટણી નથી થઈ રહી, અને હવે આ માર્ગ મોકળો થયો છે, કારણ કે કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। હર્ષદભાઈ રીબડિયાએ અહીંયા જે અરજી કરી હતી તે પાછી ખેંચી લીધી છે।